દીકરી, માં, બહેન, પત્ની, આ ચાર પાત્ર છે એ સમર્પણતાના પાત્ર છે. આજથી એને તમે યથાર્થ સાચવજો, એનું જતન કરજો, એનું રક્ષણ કરજો. એને વઢશો નહીં, એને ખીજાશો નહીં, એના ઉપર હાથ ન ઉપાડશો. અને કદાચ હાથ ઉપાડ્યો હોય તો ક્યારેક માફી પણ માંગી લેજો. કારણ કે આપણે ત્યાં શાસ્ત્ર એમ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારી રત્નનું સન્માન થાય છે એ ઘરની અંદર દેવતાઓને પણ રહેવાનું મન થાય છે, દેવતાઓને પણ રમવાનું મન થાય છે. માટે નારી રત્નનું હંમેશા સન્માન કરજો. પછી એ માં હોય તોય ભલે, બહેન હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, અને દીકરી પાત્ર હોય તો પણ ભલે. કારણ દીકરી તો દીકરી છે. દીકરી મારી લાડકવાય, લક્ષ્મીનો અવતાર. એ સુવે ને રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર.